વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું યુનિટ નંબર 1 અને એમાં રીડ નંબર 2 ધ વાઇલ્ડ સેવિયર. વાઇલ્ડ સેવિયર, વાઇલ્ડ એટલે કે જંગલી અથવા તો વન્ય પશુઓ, સેવિયર એટલે કે એનો રક્ષક અથવા તારણહાર, વન્યજીવોનો તારણહાર, વન્યજીવ રક્ષક પાઠનું નામ છે. આ પાઠ જે છે એની અંદર એક સરસ મજાની સ્ટોરી છે. અલીભાઈ નામનો એક વ્યક્તિ કે જે જંગલોમાં જુદી જુદી જગ્યાએ રખડીને જંગલોમાંથી ઔષધિઓ, જડીબુટ્ટીઓ અને ફ્રૂટ ભેગા કરીને જંગલ વિસ્તારમાં આવેલા જે નાના નાના ગામડાઓ છે એમાં જઈને બધું વેચે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ જ્યારે જ્યારે જંગલમાં જાય ત્યારે એની સાથે ક્યારેક કંઈ ને કંઈ અવનવી ઘટનાઓ બનતી હોય છે. તો અહીંયા એનું જ વર્ણન કરેલું છે. અલીભાઈ જે છે એમના એક મિત્ર છે રામસિંગ. ઘણી વખત એ રામસિંગના ઘરે આવે છે અને રામસિંગના પરિવાર સાથે તે પોતાના અનુભવો જે છે એની કથાઓ કહે છે. રામસિંગના બાળકોને એમની કથાઓ સાંભળવી ખૂબ ગમે છે. એટલે રામસિંગના બાળકો અલીભાઈની આતુરતાથી રાહ જોતા હોય છે. તો એક દિવસ અલીભાઈ રામસિંગના ઘરે આવે છે અને ત્યાંથી આ પાઠની આપણે શરૂઆત કરીએ. નીલમ કેમ ડેશિંગ ઇનટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી. નીલમ કેમ ડેશિંગ. ડેશિંગ એટલે દોડતા દોડતા આવવું. ડેશિંગનું સામાનાર્થી રશિંગ કરી શકાય, RUSHING. રશિંગ એટલે કે દોડતા ધસી આવવું. નીલમ કેમ ડેશિંગ ઇનટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી. ખુશીથી બૂમો પાડતી નીલમ ઘરની અંદર ધસી આવે છે. ખુશીથી બૂમો પાડતી નીલમ ઘરમાં દોડતી દોડતી આવે છે. કહે છે, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. અલીભાઈ આવી ગયા છે, અલીભાઈ આવી ગયા છે. All the members of Ramsingh's family went running out to see. All the members of Ramsingh's family, રામસિંગના પરિવારના તમામ સભ્યો went running out, દોડીને બહાર જાય છે. ટુ સી, જોવા માટે કે શું ખરેખર અલીભાઈ આવ્યા છે. આ જોવા માટે રામસિંગના પરિવારના દરેક સભ્યો દોડીને બહાર જાય છે. એન્ડ ધેર હી વોઝ, અને તે ત્યાં હતા. ખરેખર રામસિંગ અને એમના પરિવારે જોયું તો અલીભાઈ ત્યાં આવી ગયા હતા. અલીભાઈનો દેખાવ કેવો છે એનું અહીંયા વર્ણન કરેલું છે. અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ. એક ઊંચો માણસ, વિથ બ્રોડ શોલ્ડર્સ, પહોળા ખભાવાળો. રેડ ચીક્સ, ચીક્સ એટલે ગાલ, જેના ગાલ લાલ છે. એન્ડ નોઝ એટલે કે જેના ગાલ અને એનું નાક લાલ રંગનું છે. એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન. વિટિશ કોમ્પ્લેક્શન એટલે થાય વીટ શબ્દ જે છે, વીટ એટલે ઘઉં, ઘઉંને વીટ કહેવાય. વિટિશ કોમ્પ્લેક્શન એટલે કે ઘઉં વર્ણો જેનો વાન છે, ઘઉં વર્ણો જેનો વાન છે એવા અલીભાઈ ત્યાં આવી ચૂક્યા છે. તો અલીભાઈનો દેખાવ કેવો હતો એનું અહીંયા વર્ણન છે. બરાબર કે હી વોઝ અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ. તે એક ઊંચા વ્યક્તિ હતા, પહોળા ખભાવાળા. રેડ ચીક્સ એન્ડ નોઝ, જેના ગાલ અને જેનું નાક લાલ રંગનું છે. એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન, અને જેના શરીરનો રંગ ઘઉં વર્ણો છે. હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વાર્મ thick long woolen coat. He was dressed in a warm, warm એટલે હુંફાળો, thick એટલે જાડો, long woolen coat જેણે જાડો અને લાંબો
વુલન કોટ, ઊનનો કોટ પહેરેલો છે. વુલન એટલે ઊન, ઊનમાંથી બનેલો કોટ. એમણે એક હુંફાળો જાડો અને લાંબો ઊનનો કોટ પહેરેલો છે. ટાઈટ ટ્રાઉઝર્સ, ટાઈટ એટલે એકદમ ચુસ્ત ફિટિંગવાળું, ટ્રાઉઝર એટલે પેન્ટ પતલુન. બિગ લેધર બૂટ્સ, મોટા ચામડાના બનેલા જેમણે બૂટ પહેર્યા છે, શૂઝ પહેર્યા છે. એન્ડ અ બ્રાઉન ફર કેપ, અને જેમણે બદામી રંગની ફર કેપ એટલે કે બદામી રંગના પીછાવાળી ટોપી પહેરેલી છે. તો આવો અલીભાઈનો દેખાવ છે. હી વોઝ ડ્રેસ્ડ ઇન વાર્મ થીક લોંગ વુલન કોટ, તેમણે એક હુંફાળો જાડો અને લાંબો ઊનનો કોટ પહેરેલો છે. ટાઈટ ટ્રાઉઝર ચુસ્ત પતલૂન પહેરેલું છે. બિગ લેધર બૂટ્સ, મોટા ચામડાના શૂઝ પહેરેલા છે. એન્ડ બ્રાઉન ફર કેપ, અને બદામી રંગના પીછાવાળી ટોપી પહેરેલી છે. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મથ, વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મથ, ઉષ્મા ભર્યા હાસ્ય સાથે. રામસિંગ હગ્ડ હિમ, રામસિંગ તેને ભેટે છે. HUG હગ એટલે કોઈને ભેટવું, ગળે મળવું, આલિંગન, એનું સામાનાર્થી એમ્બ્રેસ પણ થાય. રામસિંગ હગ્ડ હિમ, ઉષ્માભર્યા સ્મિત સાથે રામસિંગ અલીભાઈને ભેટે છે, ગળે મળે છે. એન્ડ સેડ, અને કહે છે, કમ ઇન, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. કમ ઇન, અંદર આવો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા મિત્ર. અલીભાઈ પેટેડ એવરીવન, પેટેડ એટલે પીઠ થાબડવી. કોઈને પીઠમાં, વાહામાં આપણે કોઈને તાપલી મારીએ અને એને શાબાશી આપતા હોય એની જેમ, તો એને કહેવાય પેટેડ. અલીભાઈ પેટેડ એવરીવન, અલીભાઈએ દરેકની પીઠ થાબડી. એન્ડ સ્પોક લવિંગલી, અને ખૂબ પ્રેમથી બધાની સાથે બોલે છે. ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી, પરિવારના દરેક સભ્યની સાથે ખૂબ પ્રેમથી બોલે છે. ઇન ઇઝ થીક સ્ટ્રોંગ વોઇસ, થીક એટલે ઘાટા, સ્ટ્રોંગ એટલે પહાડી મજબૂત, વોઇસ એટલે અવાજમાં. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન એ કાઉચ, અને પછી પોતે ત્યાં રહેલા એક ખાટલા ઉપર આવીને બેસી જાય છે. મધર પ્રિપેર્ડ સમ ટી, મમ્મી થોડીક ચા બનાવે છે. વાઇલ રામસિંગ ટોકડ ટુ અલીભાઈ, જ્યારે રામસિંગ અલીભાઈની સાથે વાતો કરવામાં મશગુલ હોય ત્યારે મમ્મી એમના માટે સરસ મજાની ચા બનાવે છે. કોણ છે અલીભાઈ? આપણને પ્રશ્ન થાય તો કે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, અલીભાઈ એક મુસાફર હતા. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ, કે જે પગપાળા દૂર દૂર સુધીનું અંતર કાપતા હતા. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ એટલે પગપાળા, કે જે પગપાળા દૂર દૂર સુધીનું અંતર કાપતા હતા. ઇન ધ હિમાલયન માઉન્ટેન, હિમાલયના પર્વતોમાં. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર, તેમને નેચર એટલે પ્રકૃતિનું, ઓબ્ઝર્વ કરવું એટલે અવલોકન કરવું, તેમને પ્રકૃતિનું અવલોકન કરવું ખૂબ ગમતું હતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, તે એક ગામથી બીજે ગામ જતા. ટાઉન ટુ ટાઉન, એક નગરથી બીજે નગર જતા. એક ગામથી બીજા ગામ, એક નગરમાંથી બીજા નગરમાં પોતે ચાલીને જતા. ઇન ધ માઉન્ટેન્સ, આ પર્વતમાળાની અંદર રહેલા નાના નાના ગામડાઓ, નાના નાના નગરોમાં જતા. સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, અને ત્યાં જઈને પોતે સેલિંગ એટલે વેચતા હતા. ડ્રાઈડ એટલે સુકાયેલા, એપ્રિકોટ્સ એટલે જરદાળુ, ત્યાં જઈને પોતે સુકાયેલા જરદાળુ વેચતા. હર્બ્સ એટલે કે જડીબુટ્ટીઓ વેચતા. એન્ડ મેડિસિન્સ એટલે ઔષધિઓ વેચતા. એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ,
અને ખૂબ મૂલ્યવાન પથ્થરો વેચતા. હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ, કે જે તેમણે પોતાની મુસાફરી દરમિયાન એકત્રિત કરેલા હોય. તો ફરીથી જોઈએ અહીંથી કે હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર, તેમને પ્રકૃતિનું અવલોકન કરવું ખૂબ ગમતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ. આ પર્વતમાળાના એક નગરથી બીજા નગરને, એક ગામથી બીજે ગામ પોતે જતા. સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, સુકાયેલા જરદાળુ વેચતા. હર્બ્સ, જડીબુટ્ટીઓ વેચતા. એન્ડ મેડિસિન્સ, અને ઔષધિઓ વેચતા. એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ, મૂલ્યવાન પથ્થરો વેચતા. હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ, કે જે તેમણે પોતાની મુસાફરી દરમિયાન એકત્રિત કરેલા હોય. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ આસ્કડ રામસિંગ. રામસિંગે પૂછ્યું કે આ વખતે તમે ક્યાં ગયા હતા? અલીભાઈ કહે છે આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ. હું ઊંચા પર્વતો સુધી ગયો હતો. અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. ભારત અને તિબેટની જે સરહદ છે ત્યાં રહેલા ઊંચા પર્વતો સુધી હું આજ વખતે ગયો હતો. અલોન આસ્કડ નીલમ. રામસિંગની દીકરી નીલમ પૂછે છે કે એકલા જ? અલીભાઈ કહે છે ઓફકોર્સ આઈ એમ યુઝડ ટુ ઇટ. તો અલીભાઈ કહે છે હા, અલબત્ત. આઈ એમ યુઝડ ટુ ઇટ. હું તેનાથી ટેવાઈ ગયો છું. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર એ નાઇટ. સારું, હું અહીંયા માત્ર એક રાત જ રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. આવતીકાલે સવારમાં હું અહીંથી જતો રહીશ. ટુમોરો મોર્નિંગ એટલે આવતીકાલની સવારે. આઈ શેલ લીવ, લીવ એટલે છોડીને જવું. આવતીકાલે સવારમાં હું જતો રહીશ. હી સેડ, એમ તેમણે કહ્યું. તો છોકરાઓ કહે છે કે નો અલીભાઈ નો, વી વોન્ટ લેટ યુ ગો. ના અલીભાઈ ના, વી વોન્ટ લેટ યુ ગો, અમે તમને નહીં જવા દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. નીલમે કહ્યું કે યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, તમારે અમને તમારી પર્વતીય પ્રદેશોની વાર્તાઓ કહેવાની છે. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ, ઇન્સિસ્ટન્સ એટલે આગ્રહ, ખૂબ આગ્રહ કર્યા બાદ હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days, તે 2 દિવસ રહેવા માટે અગ્રી થયા એટલે કે સહમત થયા. ધેટ નાઇટ they all kept awake till late. તે રાત્રે તે બધા kept awake એટલે જાગતા જ રહ્યા. till late એટલે મોડે સુધી. અને તે રાત્રે તેઓ બધા જ મોડે સુધી જાગતા રહ્યા. સિટિંગ ઓન his bed, એમની પથારી પર જ બધા બેઠા. લિસનિંગ ટુ his interesting travel experiences. લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ, તેમના ખૂબ જ રસપ્રદ મુસાફરીના અનુભવો સાંભળવા માટે તેમની પથારી પર બેઠા બેઠા તેઓ તે રાત્રે મોડે સુધી બધા જાગ્યા. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈએ પોતાની વાર્તા કહેવાનું શરૂ કર્યું. અલીભાઈ કહે છે કે ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. નજીકના ગામથી લગભગ હું 2 કલાક, કપલ ઓફ અવર્સ એટલે 2 કલાક જેટલો દૂર હતો. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. ભારત અને તિબેટની સરહદથી હું થોડાક માઇલ જ દૂર હઈશ. આઈ વોઝ હંગ્રી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. હું ખૂબ ભૂખ્યો થયો હતો અને મારું બપોરનું ભોજન લેવા માટે હું બેસી ગયો.
ઇટ વોઝ ટોટલી ક્વાઇટ. ચારે બાજુ સંપૂર્ણ શાંતિ હતી. એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચીર્પિંગ સમટાઇમ્સ. ચારે બાજુ સંપૂર્ણ શાંતિ હતી સિવાય કે, એક્સેપ્ટ એટલે સિવાય કે, સમ બર્ડ્સ ચીર્પિંગ. અહીંયા ચીર્પિંગ શબ્દ છે. ચીર્પિંગ એટલે થાય કલરવ. પક્ષીઓનો જે કલરવ હોય ને એને ચીર્પિંગ કહેવાય. ક્યારેક ક્યારેક કેટલાક પક્ષીઓ જે છે કલરવ કરી રહ્યા હતા એ સિવાય સમગ્ર શાંતિ પથરાયેલી હતી. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોરસેલ્સ. મોરસેલ એટલે થાય કોળિયો. આપણે એક અનાજનો કોળિયો એક ખાઈએ એને મોરસેલ કહેવાય. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોરસેલ્સ. મેં હજી માંડ થોડા કોળિયા ખાધા હશે. વેન આઈ હર્ડ સોફ્ટ કે જ્યારે મને સાંભળવા મળ્યો ખૂબ જ કોમળ ફીબલ ગ્રાઉલ. હજી મેં માંડ થોડા કોળિયા ખાધા હશે કે ત્યારે મને ખૂબ જ ધીમો કોઈનો ઘુરકવાનો અવાજ સાંભળવા મળ્યો. ફીબલ, ફીબલ મીન્સ વીક, નબળો. હા, હજી મેં માંડ થોડા કોળિયા ખાધા હશે ત્યાં મને કોઈનો કોમળ અને નબળો એવો ઘુરકવાનો અવાજ સાંભળવા મળ્યો. આઈ વોઝ એલાર્મ્ડ. એલાર્મ્ડ એટલે થાય ચોંકી ઉઠવું, સાવચેત થઈ જવું. બિકોઝ ફ્રોમ ધ સાઉન્ડ આઈ વોઝ શ્યોર. કારણ કે અવાજ પરથી મને ખાતરી હતી ધેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર. કે આ બીજું કંઈ નહીં પરંતુ કોઈ રીંછનો અવાજ છે. અવાજ પરથી મને ખ્યાલ આવી ગયો કે આ કોઈ બીજું કોઈ નહીં પરંતુ કોઈ રીંછનો અવાજ હોવો જોઈએ. આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન બોક્સ. મેં તરત જ મારું ટિફિન બોક્સ બંધ કરી દીધું. એન્ડ બેન્ટ લો. અને હું નીચેની તરફ નમી ગયો. સો ધેટ કે જેથી ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી કે જેથી કરીને મારા ભોજનની સુગંધ અને મારા શરીરની સુગંધ વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર. કે જેથી કરીને મારા શરીરની સુગંધ અને મારા ભોજનની સુગંધ આ મોન્સ્ટર સુધી, મોન્સ્ટર એટલે અહીંયા આપણે કહીએ જંગલી પ્રાણી, આમ તો મોન્સ્ટર એટલે રાક્ષસ પણ થાય, બરાબર, પરંતુ અહીંયા આપણે કહીએ આ જંગલી પ્રાણી, બરાબર. તો મેં તરત જ મારું ટિફિન બોક્સ બંધ કરી દીધું અને હું નીચે નમી ગયો. કારણ કે જેથી કરીને મારા ભોજનની સ્મેલ અને મારા શરીરની સ્મેલ એ પ્રબળ પવનના માધ્યમથી આ મોન્સ્ટર સુધી અથવા તો આ જંગલી પ્રાણી સુધી પહોંચી ન જાય. આઈ ટુક અપ માય બેમ્બુ સ્ટાફ. બેમ્બુ સ્ટાફ, બેમ્બુ સ્ટાફ શબ્દ જે છે એનો મતલબ થાય વાંસની મજબૂત લાકડી. બેમ્બુ એટલે વાંસ અને ઘણા બાંબુ બોલતા હોય, બાંબુ અને બેમ્બુ કહેવાય, બરાબર. અને સ્ટાફ શબ્દ જે છે એનો મતલબ થાય સ્ટ્રોંગ સ્ટિક. મજબૂત લાકડી હોય ને એને સ્ટાફ કહેવાય. તો મેં મારી વાંસની મજબૂત લાકડી લીધી. વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ. વિથ ઇટ્સ પોઇન્ટેડ, પોઇન્ટેડ એટલે અણીવાળો, આયરન એન્ડ એટલે લોખંડનો છેડો. તો અણીદાર લોખંડના છેડાવાળી મેં મારી વાંસની મજબૂત લાકડી લીધી. ઇન માય રાઇટ હેન્ડ, મારા જમણા હાથમાં. એન્ડ અ બિગ ડબલ એજ્ડ નાઇફ, અને એક મોટી ડબલ એજ્ડ એટલે બે ધારવાળી નાઇફ એટલે છરી. ઇન માય લેફ્ટ, મારા ડાબા હાથમાં. મારા જમણા હાથમાં મેં અણીદાર છેડાવાળી લોખંડના બનેલા અણીદાર છેડાની એક વાંસની મજબૂત લાકડી લીધી. અને મારા ડાબા હાથમાં મેં બે ધારવાળી છરી લીધી. આઈ ક્રાઉલ્ડ કેરફુલી. ક્રાઉલ્ડ એટલે નીચે નમીને ઘૂંટણિયા ભર ચાલવું, ઢસડાતું ઢસડાતું ચાલવું, એને ક્રાઉલ્ડ કહેવાય.
હું ખૂબ કાળજીપૂર્વક નીચેની તરફ નમીને ચાલવા લાગ્યો ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન, આ પર્વતની કિનારી ઉપર, એન્ડ લુકડ ડાઉન ઇન્ટુ ધ ડીપ નેરો વેલી, એન્ડ લુકડ ડાઉન ઇન્ટુ ધ ડીપ, ડીપ એટલે ઊંડી, નેરો એટલે સાંકડી અને વેલી એટલે ખીણ. હું ધીમે ધીમે આ પર્વતની કિનારી ઉપર કાળજીપૂર્વક સરકતો સરકતો પહોંચ્યો અને પછી મેં નીચેની તરફ ઊંડી અને સાંકડી ખીણમાં જોયું. વેલી એટલે ખીણ, ઊંડી સાંકડી ખીણમાં મેં જોયું. Soon my eyes caught sight of two tiny snow leopard cubs. Soon my eyes caught, તરત જ મારી નજરમાં આવ્યા, two tiny, બે tiny એટલે નાના, સ્મોલ, સ્નો લેપર્ડ કબ્સ, સ્નો લેપર્ડના બચ્ચાઓ. ઓન એ સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ, સ્મોલ એટલે એક નાનકડા, ફ્લેટ એટલે સપાટ, પીસ ઓફ લેન્ડ એટલે જમીનના ટુકડા, એક નાનકડા સપાટ જમીનના ટુકડા ઉપર બેઠેલા મેં બે સ્નો લેપર્ડના નાના નાના બચ્ચાઓને જોયા. ઓન ધ સ્લોપ ઓફ, સ્લોપ એટલે થાય ઢાળ, ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન, સામે રહેલા પર્વતના ઢાળ ઉપર. ઓન ધ સ્લોપ ઓફ ઓપોઝિટ માઉન્ટેન એટલે સામે રહેલા પર્વતના ઢાળ ઉપર એક નાનકડી સપાટ જગ્યામાં બેઠેલા મેં સ્નો લેપર્ડના બે નાના નાના બચ્ચાઓને જોયા. ઓ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક? તા તરત જ નીલમ કહે છે કે અરે વાહ, તે કેવા દેખાતા હતા? તો અલીભાઈ કહે છે કે ધે વેર બ્યુટીફુલ, તેઓ ખૂબ સુંદર દેખાતા હતા. ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફ્યુરી કોટ, ધેર ફ્લફી એટલે કે તેમનું રૂંવાટીવાળું, સ્નો વ્હાઇટ બરફ જેવું સફેદ, ફ્યુરી કોટ, ફ્યુરી કોટનો મતલબ થાય રૂંવાટીનું આવરણ. મેચડ પરફેક્ટલી વિથ ધ સ્નો, મેચડ એટલે ભળી જતું હતું, પરફેક્ટલી એટલે યોગ્ય રીતે, વિથ ધ સ્નો એટલે બરફ સાથે. તેમનું રૂંવાટીવાળું સ્નો વ્હાઇટ બરફનું બનેલું જે આવરણ છે રૂંવાટીઓનું, એ બરફ સાથે સંપૂર્ણપણે મેચ થઈ જતું હતું. સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. આવું અલીભાઈએ કહ્યું, એઝ ઇફ જાણે કે, વિઝ્યુલાઇઝિંગ, વિઝ્યુલાઇઝ કરવું એટલે નજરની સામે પ્રત્યક્ષ જોતા હોઈએ એમ. જાણે કે આ બંને બચ્ચાઓને પોતે પોતાની નજરની સામે પ્રત્યક્ષ નિહાળી રહ્યા હોય એમ અલીભાઈએ કહ્યું કે તેઓ ખૂબ સુંદર હતા. તેઓની રૂંવાટી એ સફેદ રંગના બરફ સાથે તેમનું રૂંવાટીવાળું આવરણ યોગ્ય રીતે બંધ બેસી જતું હતું. વોટ વેર ધ કબ્સ ડુઈંગ? આસ્કડ અર્જુન, અર્જુને પૂછ્યું. રામસિંગનો દીકરો અર્જુન પૂછે છે કે હે અલીભાઈ, આ બચ્ચા શું કરી રહ્યા હતા? અલીભાઈ કહે છે કે ધે વેર પ્લેઇંગ, તે રમતા હતા. ઈચ વન ક્રાઉચડ ઓન ધ સ્નો, ક્રાઉચડ એટલે પેલી બિલાડીની જેમ બેસવું, બે આગળના પગ ટટ્ટાર રાખવા, પાછળના પગ વાળી દેવા, બરાબર, અને બેઠા હોય જેવી રીતના બિલાડી બેઠી હોય એને ક્રાઉચડ પોઝિશન કહેવાય. ઈચ વન ક્રાઉચડ ઓન ધ સ્નો, બંને બરફની ઉપર બેઠા હતા. એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર, અને પોતાની સુંદર મજાની લીલી આંખો એકબીજાની સામે ફેરવતા હતા. ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર, પછી એક બચ્ચું જે છે એ બીજાની ઉપર કૂદકો મારે. ધે વુડ રેસલ, થોડી વાર તેઓ કુસ્તી કરે. ફોર એ વાઇલ ગ્રાઉલિંગ સોફ્ટલી, ધીમે ધીમે ઘુરકિયા કરે. ધે વુડ ક્રાઉચ અગેન, ફરીથી તેઓ બેસી જાય. એન્ડ રેસલ અગેન, અને ફરીથી એકબીજાની સાથે કુસ્તી કરે. વોચિંગ ધેમ વોઝ ફન, તેમને જોવા એ ખૂબ આનંદ પમાડે તેવું દ્રશ્ય હતું. બટ આઈ વોઝ વરીડ ટુ, પરંતુ મને ચિંતા પણ હતી. બિકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર, કારણ કે જે મધર લેપર્ડ હતી, એની જે માં હતી, એ આજુબાજુમાં ક્યાંય દેખાતી ન હતી. ધ મધર ઇઝ વેરી ફેરોસિયસ, ફેરોસિયસ એટલે થાય હિંસક.
માં ખૂબ હિંસક બની જાય છે વેન સી ઇઝ વિથ કબ્સ, જ્યારે તે પોતાના બચ્ચાની સાથે હોય ને ત્યારે માં ખૂબ જ હિંસક બની જતી હોય છે. ધેન વોટ હેપન્ડ આસ્ક્ડ નીલમ. નીલમે પૂછ્યું કે અલીભાઈ પછી શું થયું? તો અલીભાઈ કહે છે વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. વેલ આઈ કેપ્ટ ક્લોઝ, હું નજીક જ રહ્યો, ટુ ધ ગ્રાઉન્ડ એટલે જમીનની, ઓન માય બેલી એટલે મારા પેટ ભર જ. હા, મારું પેટ જે છે જમીનને અડે તેમ હું ઊંધો સૂતો હતો જમીન પર જ. આઈ વોઝ વરીડ, મને ચિંતા હતી. ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, જો આજુબાજુમાં ક્યાંય માં હશે ને તો એની મને ખૂબ ચિંતા થતી હતી. સૂન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન, તરત જ મેં ખૂબ જ વિચિત્ર ઘટના બનતી જોઈ. ઓલ ઓફ એ સડન, અચાનક જ, અ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રાવલિંગ ફ્રોમ ધ ટ્રીઝ. અ હ્યુજ બ્લેક બિયર, એક મોટું કાળું રીંછ, કેમ ગ્રાવલિંગ, ઘુરક્યા કરતું કરતું આવ્યું, ફ્રોમ ધ ટ્રીઝ એટલે વૃક્ષોમાંથી, એન્ડ રશ્ડ ટુવર્ડ્સ ધ કબ્સ, અને તે સીધું બચ્ચાઓની તરફ જ ધસી ગયું, તેની તરફ જ દોડીને ગયું. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી, હવે મને મારા કરતાં પણ આ બચ્ચાઓની વધારે ચિંતા થવા લાગી હતી. વિધિન નો ટાઈમ, ગણતરીની ક્ષણોમાં જ, આઈ હર્ડ અ ડેફનિંગ રોવર ઓફ એંગર. ડેફનિંગ રોવર એટલે કાન ફાડી નાખે તેવી ગર્જના, ઓફ એંગર એટલે ગુસ્સામાં. થોડા જ સમયમાં મેં કાન ફાડી નાખે તેવી એક ગુસ્સાવાળી ગર્જના સાંભળી. ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર અવે ફ્રોમ મી, મારાથી થોડાક જ મીટર દૂર. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, મારા ભય, હોરર એટલે ભય ને સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય, મારા ભય અને આશ્ચર્યની વચ્ચે, અ બિગ વ્હાઇટ કેટ, એક મોટી સફેદ બિલાડી, ધ મધર સ્નો લેપર્ડ, મધર સ્નો લેપર્ડ એટલે કે આ બચ્ચાઓની માતા, અપિયર્ડ ત્યાં પ્રગટ થાય છે, ત્યાં આવી જાય છે, જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક, મારી નજીકમાં આવેલા એક મોટા ખડક પર કૂદકો મારીને ત્યાં પહોંચી જાય છે. ગોસ એક્સક્લેમ્ડ અર્જુન. ગોસ શબ્દ જે છે ને એનો મતલબ થાય ઓહ માય ગોડ, બરાબર. ગોસ એટલે થાય ઓહ માય ગોડ, હે ભગવાન. એક્સક્લેમ્ડ અર્જુન, આવું અર્જુને આશ્ચર્ય સાથે કહ્યું. હાવ હોરિફાઈંગ એડેડ નીલમ, કેટલું ભયાનક, એમ નીલમે ઉમેર્યું. કીપ ક્વાઇટ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી, ચૂપ થાવ, શાંતિથી બેસો, સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી, તેઓની માતાએ નીલમ અને અર્જુનના જે મમ્મી હતા એમણે અધીરાઈપૂર્વક એવું કહ્યું કે તમે ચૂપ થઈ જાઓ. વોટ હેપન ધેન, પછી શું થયું અલીભાઈ? તો મિત્રો આ પાઠ જે છે અહીંયા સુધીનો તમારે આજે વાંચવાનો છે, તૈયારી કરવાની છે. જરૂર પડે તો આ રેકોર્ડિંગ જે છે એને આપણે 2 વખત સાંભળી લેશું અને અહીંયા સુધીનું આપણે ગુજરાતીની તૈયાર કરીશું. હવે ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, બરાબર. ત્યાં સુધી આપ સૌ આ પાઠની સારી એવી તૈયારી કરજો, જેટલો ચાલ્યો છે એટલો. ફરી પાછા મળીશું. આભાર. અસ્તુ. વંદે માતરમ.